ભાઈ હો દવા શું કરો? કોઈ નહીં યાર આપણ કાકો નેના નિભાવનું મેલી જતા રહે પણ આગળ પાછળ કોઈ નહીં. જો તને દુઃખ પડે તો મને યાદ કરજે, મારું દુઃખ મને દુઃખ પડે તો હું તને યાદ કરે. એટલે આ બેવાનું ઉભે રહેવાનું, સુખ દુઃખમાં ભાગ આલવાનો. અમારા કાકો તો મેલી જતા રહે, કાકા વગર ઘર પાસે કોઈ નહીં એટલે આ બેવાનું હંપી રહેવાનું. આપણે કોઈ બોલાવતું નહીં. સાચી વાત છે, કોઈ બોલાવતું નહીં. તું નોકરી જજે તો હું ખેતી કરે, હું નોકરી જાય તો તું ખેતી કરજે, બરોબર? કાકો તો નહીં ખેતી કરવા, કાકો હોત તો આપણે બે નોકરી કરો તો કાકો ખેતી કરો. એટલે કાકો તો નહીં, તો તું નોકરી જજે તો હું ખેતી કરે, હું નોકરી જાય તો તું ખેતી કરે. આપણે બેવાનો કોઈ આશરો નહીં. સુખ દુઃખમાં આપણે ભાગીદાર થવાનું. નોકરી તું જઈ જઈને હું જઈ. નોકરી બે હજાર નહીં, તું ખેતી કરજે, હું નોકરી જાય, બરોબર? ભૂગા ગયા હતા, તારું સેટિંગ જાય તો તું જજે, મારું સેટિંગ જાય તો હું જઈ. જોઈ દઉં. જતા જઈ પૂછવા. વાહ. હા જતા. હા. પછી તમે જોતા હોય તો ખરા રહેલો કેવું ખબર જેવું એટલા મોટો મારતો દે બસ એટલી ફોન મજૂરી આપડે કરી ઓકે. મારો ભાઈ બોલો જેવો નોકરીનું પૂછ્યું તો એમાં આજ રાખી લે તો અગતી હારી હું ખેતી કરે નોકરી કરતી એટલો અમારે બેવાણા ઘર ખર્ચો હેડ કાલ પાવ પોણી કાલ ભાઈ તમે પોણી આપશે હું કીધું રહેલા મને જતા દે ને બેગ કરતા દે કાલ પોણી મળી જાય કરીને જા દે બોર ઉપર બાટા બાટા બદલે દઉં ત્યારે કોઈ હમણાં આવીને પોણી ભર મારે દાદા બદલી ગયા છે એટલે હવે હમણાં પોણી વાર ને રાહુલભાઈ ઓપરેટર તું ફોન આવ્યો કે ડાટા બદલી ગયો કે અમે પોણી 80 કલાક થી ડાટો તો બદલી રાહુલભાઈ ઓપરેટર ને ફોન કરું કહું ડાટો બદલી દીધો હવે પોણી ઓછા નાખેલી કલાક ચડી ગયા હતા પણ પી નાખી. હલો રાહુલભાઈ ડાટો બદલી દીધો. બાપા રે કોક તો બચાવ પગ ભાઈ ગયો બોરિયા જલ્દી આય આ પગ ભાઈ ગયો મારો ઓછી ડબલ બોલા ડાટો બદલાવા શું બદલવા તો આટલા સીધી પર ભૂઈ પડ્યો તારો લે તો ઉભા હવે દુઃખ આવીને ઊભું થઈ ગયું. હવે શું કરવાનું, આપણો ભાગીદાર કોણ થશે? સેવા મારી તું કરે તો નોકરી જાય શું કરે કે ઓ બાપા રે રહેવાતું જ નહીં બોરા મને તારું લે કરવું પડે. દાટો બદલવા દીધો રાહુલભાઈ ફોન આવ્યો કે દાટો બદલી દીધો. મેં કીધું કે પોણી આવે કે જલ્દી તો ધોન જ ના સીડીભાઈ પગ લપસાઈ ગયું મારે. હા લે તને દવાખાનું જવું પડશે ને જવું તો રિક્ષા કરતા તું જા. અરે એમ રિક્ષા કરતા બે જો જલ્દી આવશે પણ રહેવાતું નહીં મને. ઓ બાપા રે બોલો ભાઈ તું સારું હોય ને ડોક્ટરે તો એમ કીધું કે તારો પગ વધ થાય એમ નહીં, તારા આખી જિંદગી ખાટલામાં ઊંઘવું પડશે. નવું દુઃખ ભગવાન એવું હાલ્યું આપડા કાકા મરી ગયા ને અને મારા ભાઈને પગ ભાઈ ગયો. મારો સુખ દુઃખ નો ભાગીદાર આપડે તો રહેલો કાકા વાઈ ગયા ને આપણું પોણી ના વાળી શું કરવાનું? બધા રહેલા ના પૈસા પગમાં જતા રહ્યો શું કરવાનું કે તું ચિંતા ના કરે તો હું તારો નેનો ભાઈ હું તારી બધી સેવા કરે તું ચિંતા ના કર. બોલા હવે ભાઈ ખર્ચો કેટલો થયો પગનો ખર્ચો 50,000 રૂપિયા થયો ભાઈ. તો જિંદગી મારા ખાટલામાં બેના પગ તો વધ થયો ને મારો શું કરીએ કે થતી દવા તો કરાવી બી મારે રહેલો પાક હતો આપડે કોઈ અંદર લેવાનું નહીં. આ 50,000 રૂપિયા ઉછીને લાવ્યો તો કોના જોડે લીધો? એ તો પેલા રઘુભાઈ જોડે લીધા હતા. તે રહેલો પાક એટલે હાલવાનો વાયદો કર્યો. એમાં બધા ના દઈ ગયા
જો તે બચરા હાલતી તા પૈસા બર્થડે ના લે મંગે લે એવું હતું લે દવાખાનું એટલે કે કહી દેવાનું કે તારે બીજા જોડે માગવા જઈએ તો કોઈ હાલતું કોઈ નહીં હાલતું મને એલો પાકે એટલે મને આપણે હાલ દઈ ભાઈ પાણી પાણી પીવો લાવું ના બસ આ દુપડી કેવું હવે દુખાવ બુખાવ થાય ના ના દુખાવ નહીં પણ એરર ના પડી તો પણ આ નેનપણમાં તારો ભર પડ્યો તે જો કપાઈ થઈ ગયું કરે તારે તું મારો ચૂકનો ભાગીદાર બને કે આપણે ચેલા ડોક્ટરને બતાવ્યું તાને આ તો તું હતો તે મારી સેવા કરીને કે બીજું કોણ કરે બેટા કે કોઈ સેવા કરવા માંગતું જ નહીં તારે ભાઈની સેવા તો કરવી પડે કહીએ તો હારું ગયા મારો ભાઈ તું જેનો છું તે સુખ દુઃખ નો ભાગીદાર બન્યો ના ના આના કરતા તો કોઈની ચિંતા જ નહીં હતા કેવા કે મળતા આપણે દવાઓ ચેલી કરીએ ખર્ચા બતા ચેલા આજકાલ તો કતો મને 50 વર્ષ થઈ ગયો હોત થાય હોત નહીં પછી એવું કરું કયો ના ના હારું ભગવાન તારો ભાઈ ભલું કરો ના ના મારા ભાઈ મારી સેવા તો કરી ભારણ બારા ચેલો ખર્ચો યાર રોજ દવાખાને બતાવ મને થાય કે નહીં મને ભાઈ ચિંતા બધી હોય પણ મારો ભાઈ જેનો હું કરશે તો એ પૈસા લાવવા બધી ચિંતા મને હતી પણ મારા ભગવાને મારા લેખ લખ્યા હતા કે મારા પૈ થવાનું છે તેની પણ ભય પડી મારા પગ ભાઈ ગયો નહીં હેઠે રહ્યો કે ના ચાલે રહ્યો કે ના કમ નો રહેવું કરે કારણ કે આમ તો મારા હાથ જવો તો તારા અડધો ટેકો મૂકો એન પ્રમાણે આપણે કાકો મેલી જતા હતા ચિંતા મારા ઉપર આવી હતી હું ચિંતામાં કામ કરતો પછી ભય પડે પછી હું થઈ ગયો તારા મારા સેવા કરવા થઈ પછી કે કરવી પડે કે હું તો કરું કેતા રાખી તો પેલી બોરવાળી જમીને મુઈ ના વેકી મારી મારી બધું કોઈ કરી ભાઈ ને હાલ થાય મને ભાઈ ચિંતા એરી છે બધા ડોક્ટર છૂટી પડે કે હોત થાય જ નહીં ભાઈ અત્યારે મને ચિંતા એરી કે હું કોક કરીને ભેગું કરું તો કાલ છોકરો આપણો બજારો કાલ આગળ આવે પણ હું ભેગું થાય આ ભગવાને અપાવી ખોર એવી આપી ને તો નેનપણમાં જ ખાડો પડે તે ભાઈ ગયો તે લ્યો કશાનો ના રે હું તો ના ઘર નહીં રહ્યો કે ના બહાર નહીં રહ્યો તમ કતા ને એવું થયું એટલામાં આપણું હતું એ ભેરાઈ ગયું બધું વાત સાચી પણ હવે હું તો છે ના છૂટું કયો સેવા તો કરવી પડશે કર પેલા કપાવાળા ખેતરમાં કરવાનો ના થાય તો બધું કરાવજે હું તો ભાઈ ગયો પણ તું ના પાકતો બધા હો કીધું જમા ભાઈ કેવું છે પગે સારું છે ને અમાર તો ખોલાઈ દીધા ચાલનું આ બધું પણ ટાઈમ નતો મળતો યાર સાચું ભાઈ આ તો સમાચાર વપરાયા પડી ગયા હતા ઓ મારા નેનપણની ભાઈ ફોન ના રહી ગયો ભાઈ કેવા કરે જાય તા હું કરે ભાઈ હું બહાર હતો એટલે આજે આવ્યો તો કે ઓલા ખબર લેતો આવો સારું કરી ભાઈ તમારો નેનો ભાઈ શું કરે એ આ બધું ઘરનું સંભાળે છે તારે શું કરે એવું એમ ખેતીનું બેતીનું બધું કરે છે મજૂર બધું લાવે પાડે ને વાવડે જાય બધું કરે છે તો તમને ખબર બહુ વિચિત્ર માં આયા છે તું ના હો ભાઈ અરે મેં વાત વાપરી હતી કેરંડા થયા હતા ને 10 બોરી તમારે એમાં 2 બોરી થી 12 વેચી માર્યા હતા ભાઈ મારા ભાઈ ને તો વાત ના આવે મારો ભાઈ તો મારા ચાંદનો નેનપણ જેવું થઈ ગયું તારની મારી સેવા કરે છે મેં ઘેર પડી રહ્યો ને એટલે તમારો કારોબાર કેટલો કઈ નાખે તો બધું બરોબર છે પણ એ તો મારા એ હતો તેમ આટલો ઉજરો આ મારી સેવા કરીને કે કોણ સેવા કરવા માંગે તારે તો કયો એ તો સેવા તો તમને હે ને એ ચમ સેવા કરે તમને ખબર એ પેલો બારોબાર કેટલો કરવા થાય એટલે સેવા કરે શું કરે કે મારા ભાઈ છે મારા પણ એને હું માનું જાણતી ને મારા પગ ભાજ્યો ને અને હું હેડિયત તો નહીં આજકાલ કે તો 50 વર્ષ થઈ ગયો પણ આજ સુધી મેં કીધું ભાઈ તમે ઓમ કરો તેમ કરો કે તમે ખાટલામાં બે તમે તમારી બધી સેવા હું કરી મારી બધી સેવા એના ભાગમાં બધું લઈ લીધું પછી સેવા જ કરે હું કરે રહ્યો મારા કોઈ એવું રહ્યું કે કાલે મને દુકાને ભેગો થયો તો કચેરી લેવા આવ્યો તો તમને આલી દઉં ભાઈ એ તો થોડું મને હાલે મને વિશ્વાસ કર્યો છે પણ મારે તો હું ખાવું ના ખાવું એવું વાપરતું કઈ તો બારોબાર બધું વાપરી ખાય હોય તો મને ખબર જ નહીં મારા ભાઈ કોઈ વિશ્વાસ છે મારો જેનો ભાઈ છે ને એને વાત ના આવે મને સમજણ પડી આ પરમદાર તો ઉનાની વેટી વેચવા માટે ફરતો તમારો ભાઈ હું કોકના વાદે ચરું તો મારું ઘર ભેરાઈ જાય માટે હારો દેખાય હોય હારી સેવા કરેલી તમને હારો લાગે બાકી આખી દુનિયાને ખબર છે હોય તમારો ભાઈ જે હોય તો બરોબર હ પણ મને મારા હાથમાં જોણ હ તો મારો સુખ દુઃખ નો ભાગીદાર એરિયો બન્યો એવું એમ કીધું તું મને નહીં તમે ચિંતા ના કરશો બધું કામ તમારું હું કરે પણ તમારે કશું ચિંતા કરવાની જરૂર આવતી તમારે પેલું નેચારું રહ્યું તમને ખબર વેચવા કાઢ્યું નહીં ઓય નહીં મને તમને ખબર કે ભાઈ રહ્યો ને એ કે હમણાં માર જોડી દાગીના મેં લવાયો તો ગીરવી ભાઈ તો હું મોઢો પડ્યો ને બધું કરીને કે હું તમારી દવા કરાય મને તો હવે તો કને ભાડે દવા કરાવે કે વાપરે એવું ખબર મને લઈ જાય છે તમે તો સાદા દવાખાના લઈ જાય મોટા સિવિલમાં તો કદી લઈ ગયો ને દવા કરાય મારી દવા ઘણી બધી કોશિશ કરીને ઓપરેશન હા ના ઘણું કરાય પણ હું કર ના તો મારા કર્મમાં લખી તું દેખાડા કે મારા આવા દારા આયા તમારા કર્મમાં લખી દઉં પણ એ તો હાલ જલસા કરે તમને ખબર જ નહીં શું કર
હવે જે હા ભગવાનના કાર્ય ગમી એ ઠીક હવે તાર શું કરો આમ તમારા કાકો વહેલા જતા રહ્યા તમારા બેવાના માથા આવ્યું બધું મારા ભાઈ તે તમે ખાટલા પર આવો અને પેલો જલસા કરે એટલે તો મજા આવી જાય તમે ઘેર ને ઘેર હોય એટલે એવું નતું ભાઈ મારા કાકાને સીધા હું કોમ કરે જતો હતો કે મારો ભાઈ જેનો છે એનું ફૂલ રણી ધણી થશે અસ્કરે મારા પગોમાં પડ્યું તો મારા તો આ પગ અબો થઈ ગયો લ્યો ઘણો વનો કર્યો મારા ભાઈએ ઘણો વનો કર્યો પણ કોઈ ઠાર જ ના પડ્યો ને બરાબર મુવા ડોક્ટરો છૂટી પડી મારો ભાઈ હેઠશે ને તો પાછું બધું ભાગ માગશે હમણાં ભાઈ ના મારા ભાઈ પર તો મને ભાઈ આ તો મારો ભાઈ સારો કહેવાય એને મારે આટલી સેવા કરી ભલે એને વેચ્યું દવા કરાવું હા ના બધું કરી ભાઈને મારા દાદાજી દવા કરાવી બધી જો તમારે મારી વાતને ના માની હોય તો કશું હતો નહીં ના યાર હું તો મારા રૂબરૂ જોઉં મારે તો પોતાના બાજુ જરૂર ને તો ના મારો ભાઈ મારી કદી સેવા ના કરે તમારી વાત સાચી છે પણ અમે જે વાપર્યું હોય જોયું હોય તમને કહીએ કોઈ ગપ્પો મારતા નહીં અમે તમારી કેવી વાત સાચી છે અને મારા ભાઈના વાત તો ના હોય લગા ભાઈ મારો ભાઈ તો મારો ભાઈ કહેવાય મારો સુખ દુઃખનો ભાગીદાર બને તો કે ભાઈ તમે ચિંતા કરશો નહીં તમારી સેવી હું જિંદગી જીવશો ને તો બધી સેવા તમારી હું કરે સેવા તો કરે અમે જોઈએ સેવા તો તમારી કરે પણ હોમું ઉડાડાય એટલું તમને ખબર જ નહીં એની તો વાપરીએ ખરા ને હું કરે તાન કયો મારે તો ચો બધું અંકાટ લઈ જવાનું છે તમારે જો મારી વાત ના માનવી કોઈ નહીં તમારું શરીર સાચવજો બરોબર હા હા ભાઈ એટલે હું ના કરતો ને. અને થોડું ધ્યાન રાખજો પાછા હો ને કે તમારે વેચી ખાય તો કરો ભાઈ હોય આવ ભાઈ આવ ચલો હોય હોસ્ટેલ ગોપતો તો આ ચેતા આ કે ઘઉં પૂંઠો તમે કોઈ વાત ખબરી કે નહીં તમારી પ્રાપ્તિ કરી બધો શું કહો તો હું હમણાં આવતો હતો તે વાતો વાપરી ભાઈ હું તમારી વાતો બહુ ગમો છો આવી શું કહી વાતો આ ઈંડા વેચીનાર કેન પૈસા હાલતા નહીં શું વાતો કરતું ભાઈ પેલા સચિનભાઈ ને બધા એ વાતો કરતા એ તો ઘર આવું ભાઈ વાતો તો બધા કરે હું મારા ભાઈની સેવા કરું ભગવાન જોઈ ગયો મને તો તમારી જેવા તો 10 જણા કહેવાળા મળી જાય કે તમે પૈસા વાપરી નાખો ભાઈની સેવા નહીં કરતા પણ હું તો મારા ભગવાન ઉપર વિશ્વાસ રાખું ને તો ભગવાન મને ફળ આવશે અને મારા ભાઈની જો કાયમ સેવા કરું બપોરે ખાવાનું આવી દઉં કાયમે નવરાઈ દઉં ભાઈ તમે પેલી જમીન નથી વેચી એની એ વાતો થોય કે તમે પૈસા ખાઈ ગયા હતા તમારા ભાઈ જો રાહુલભાઈ પબ્લિક તો અમે કે હું મારા ભાઈને લાખ રૂપિયાનું તો ઓપરેશન કરાવ્યું વિસનગર નૂતન દવાખાનું છે ને એમાં લાખ રૂપિયા ખર્ચો થયો એ તો ભગવાન માતાજીની દયા લાખ તો 2.5 લાખ રૂપિયા બન્યું હતું પણ આ તો સરકારી દવાખાનું છે ને તેમાં લાખ રૂપિયા બધી દવા થઈ ગઈ ન તો 2.5 લાખ રૂપિયા બિલ બનાવ્યું હતું અને તમે કહો ને પેલી વીઘો જમીન વેચે એમાં તો 1.5 લાખ રૂપિયા તો 5 વર્ષની કલાકવાળી બાકી હતી અને ભરી ને એટલે આ વાબાનું નક્કી કર્યું આ તમે જુઓ પાણી વગર તો કપાસ જેવા થઈ ગયા હતા આ જમીન એમાં નહીં કે હું એ તમે કહો ને પણ બોર મારે પાણી નતા આવતા અને મારા ઈમન તો આ કપા તમે જોવા હોરવા પડ્યા ખબર કે અજયભાઈ તો પૈસા ખાઈ ગયો એ જમીનના પૈસા ખાઈ ગયા આ તમે ના કીધું આવું તો મને ગામમાં બધા 10 જણા કહી યાર પણ હું તો જો ભગવાન માતાજી મોર રાખીને કામ કર્યું હોય ને પણ ભગવાન મારું કોઈ દાળ ખોટું નહીં થવા દે અમારા ભાઈ રહ્યો ને એ તો છોકરો સારો હોય યાર અને તો મારો મોટો ભાઈ છે ને ભલે ગમે જેવો પણ મારો મોટો ભાઈ છે ઇવન બપોરે ખાવાનું આવી જાય હોજે ટાઈમે ખવડાવી દઉં નવરાના ટાઈમે નવરાવી દઉં ઇવનના લુગડા સુધી હું જાતે જોઉં કયો અમારે તો મા બાપ નાનપણમાં મળી ગયો તો તમે શું નહીં જોનતા કયો તો પછી જાણી યાર તમે એટલે આવી પબ્લિકની વાતો ના આવશો યાર પબ્લિક તો અમે કે અમે કે યાર અને માર તો આજનું નહીં કાયમી માર તો મારા ભાઈનો પ્રેમ યાર હું વાત કરો હું જવું હા વાંધો ને મુયા એટલા કપા ગોદીને થોડું એક પાડી જ છે પછી મુયા જવું ઘેર કે ભાઈને ખાવાનો ટાઈમ થયો હોય તો ખાવા બાવાનું આલીને આવું પડે શાંતિથી હો આવજો ને જય માતાજી ઘેર આવી ગયો તો અમારા ભાઈને ખાવાનું આવી દઉં ખાવાનો ટાઈમ થઈ ગયો ભાઈ ઓ ભાઈ ખાઈ લ્યો કે તમે જીને તું ઓ લ્યો હા લ્યો હું તો રે ખાટી જરૂર કરતા હું તો હમણાં શાંતિથી ખાઉં હા તું એ ખાઈ લે છે તમે જીને ખાતે પછી ખાઈ લે કે પૂછો રાખે ના ના હમણાં ખાઈ લો તું ભાઈ મારો કેટલો સમજણો ગયો તું પેલા મને ખબર ભાઈ હું કહેતો હતો હા બોલો પેલા રાહુલભાઈ નહીં હા
એને આપણે પેલી શેતો મોઠિયો ઉડતો હતો ને તે આયા હતા. બરોબર. એને તો કોઈ તમારી કે ગામમાં જબર વાતો થાય. વાતો એટલે ભાઈ મને ભાઈ આમ કરો છે કેમ કરે, તારા ચિંતા બધી નહીં કરવાની. પણ ભાઈ તમે કહો ને, તારા ચિંતા કશી નહીં કરવાની. તું તાર બધું આ તારું જ છે, ચિંતા નહીં કરવાની. કોકનું જો હું એ ભાઈ જો ભગવાન માતાજી આગળ રાખીને કામ કરવું બરોબર. બસ આપણે ભગવાન આપણે તો ભગવાન માતાજી પર વિશ્વાસ. હા અને તમે સાચું કહો કોઈ દાડો તમારા માટે હું રાખી ના, દઈએ. હું પણ મારો આત્મા જુઠ્ઠું ના બોલો તો મારો સુખ દુઃખ નો ભાગીદાર મારો ભાઈ આ તો પબ્લિક હે ને, પબ્લિક વાતો કરે ભાઈ. આપણો રાગ કરવા માંગે. હા. મને બધી સમજણ તમે પડે. કહો ને, આમાં મને તો હવે 10 જણા કહેવા વાળા મળ્યા કે ઈંડા વેકી માર્યા અને શેતર વેકી સાચી વાત છે. માર્યું અને પૈસા બધા ખાઈ એટલે ગયો. બધી મને ખબર હતી કના માટે હું કર્યું હું ના કર્યું. હું મારો હૃદય જોવાના મારો હાથમાં તમને ખબર નહીં આપણે તમારો ઓપરેશન નો ખર્ચો 2.5 લાખ થયો કે નહીં? મને ખબર તો લાખ રૂપિયા પતી ગયો આપડે. એ તો સરકારી દવાખાનું હતું એટલે. આવો ભાઈ આવો. બે બે ખબર કાઢવા આવ્યા હતા મહેશભાઈ? કેવું કયો? બસ આવું રહેજો. હું તો યાર હાથે કંટાળી ગયો કયો. આ મારા ભાઈનો પગ ભાઈ ગયો, જેટલી સેવા કરું ને તો એ યાર આમાં તો પબ્લિક ચૂંટી ખાય. મને હું વાત કરો આવતા ને છતાં મેણો મારે યાર. એવું તાન યાર કે પૈસા ખાઈ ગયો, ઈંડા વેકી મારા. હવે મહેશભાઈ આખા વામાં હું ભગત માણસ હું યાર. અને મને આવું કોઈ કહી જાય ને યાર, મને તો યાર જમતમ થઈ જાય. વાત કરો યાર. પણ તમારે એવું બધું મન ઉપર નહીં લેવાનું. પણ મહેશભાઈ વાત સાચી હે. આ મારા ભાઈને ખબર હે કે એના માટે કેટલી મજૂરી કરું યાર. તારા ચિંતા નહીં કરવાની. હું નહીં બેઠો તો હો બધા વાતો કરતા. પણ તમે ભાઈ કહો કે ભાઈ હારો હે, પણ પબ્લિક તો મને ખાઈ જાય યાર. તારા ચિંતા નહીં કરવાની. તારા ચિંતા નહીં કરવાની. તું તાર પણ મહેશભાઈ તમે કહો ને પેલો આજકાલનો છોકરો મને મેનો મારે યાર. હું વાત એવું નહીં વિચારવાનું. ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ભગવાનને ખબર હોય કે તમે 50 વર્ષથી તમારા મોટા ભાઈની સેવા કરો હો. દુઃખમાં યુવાના ભાગીદાર તમે બન્યા હો, બીજો કોઈ બનવા નહીં આવ્યું. એટલે તમે ભગવાનને માનો ને ભગવાન ઉપર વિશ્વાસ રાખો. દુઃખનો ભાગીદાર તમે બન્યા હો તમારા ભાઈનો, બીજું કોઈ બનવા નહીં આવ્યું. મહેશભાઈ પણ તમને ખબર હે ને, તમે નાનપણથી આપણા ભાઈ બહેનો બરોબર, પણ તમે આખા વામાં આપણી જો ખોટી વાત ના હોય યાર. ભેંસ દૂધની નહીં ને તો ડેરીથી લીટર દૂધ લઈને કહું યાર રોજ, તો કોઈ કરીને મારા ભાઈને સારું થાય. તમે લોકોની વાતોમાં ના આવશો. જો લોકોની વાતોમાં આવશો ને તો તમે જ્યાં તમારા ભાઈની સેવા કરો ને એમાં તમારા બેના ભાઈનો રાગ તૂટી જશે. વાત સાચી હે, પણ આ પબ્લિકને ખબર જ નહીં પડતી હોય મહેશભાઈ. પબ્લિક તો બધાને બોલ્યા આગળ કરે. પાછળ જ કરે બધો. વાત સાચી છે. પબ્લિક તો બોલ્યા કરે. તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ભગવાનના થઈને જો એકવાર તમે 50 વર્ષથી તમારા ભાઈની સેવા કરો હો, એ ભગવાનના ચોપડે નહીં લખવાની હોય. ભાઈ તમને હું કહું છું, તમે કોઈ લોકોની વાતોમાં આવતા નહીં. આ 50 વર્ષથી તમારો નેનો ભાઈ સેવા કરો, દુઃખનો ભાગીદાર એ બન્યો, એટલે તમે કોઈ બીજોની વાતોમાં આવતા નહીં અને તમારા ભાઈને કોઈ આડું અવળું બોલતા નહીં. કારણ કે તમારા ભાઈ તમારી જ સેવા કરીએ 50 વર્ષથી, કોઈ બીજો કરવા આવ્યો નહીં. ના ના મહેશભાઈ, મને વિશ્વાસ છે કે મારા ભાઈ પર નેનપણથી જાણે મારા પગ ભાઈ તાનથી મારો ભાઈ નેનો મારી સેવા કરતો હોય. મને ખબર હે, મને વિશ્વાસ છે. કોઈની વાતમાં તો હું આવું જ નહીં. તો મને ખબર હે કે એને મારી સેવા કરી છે. એટલે આપણે દુઃખનો અને સુખનો ભાગીદાર મારો જેનો ભાઈ જ બન્યો મારા.